जय महादेव, जय श्री कृष्ण, सर्वने राम राम। पुत्रदाय एकादशी क्यारे? આવતીકાલે તારીખ 30/12/2025 અને મંગળવારના રોજ પુત્રદા એકાદશી છે। એકંદરે પંચાંગ અનુસાર પુત્ર એકાદશીનો શ્રેય છે, પરંતુ એકાદશી છે શાસ્ત્રો અનુસાર આપણે મનાવી શકીએ અને જે રહી શકીએ એ આવતીકાલે મંગળવારે છે। અને પુત્રદા એકાદશીનું આપણા સનાતન ધર્મની અંદર ખૂબ જ મોટું મહત્વ છે। ખાસ કરી અને જેને બહેનોને ત્યાં પુત્ર નથી તે પુત્રદા એકાદશીનું વ્રત કરવાથી પુત્રની પ્રાપ્તિ કરી શકે છે। અને જેને 3 માસ ઉપર માસ હોય અને જો તે પુત્રદા એકાદશીનું વ્રત કરે અને પુત્રદા એકાદશી ને દિવસે ગોપાલ સ્તોત્રનો પાઠ કરે તો તેને ત્યાં પુત્રની પ્રાપ્તિ અવશ્ય થાય છે। અને જે બહેનોને ગર્ભ હોય તે બહેનોએ ખરેખર તો ભગવાન શ્રી કૃષ્ણ પાસે પોતાને ત્યાં પુત્રની જો પ્રાપ્તિ કરવા માટે ઈચ્છા હોય તો પુત્રની પ્રાપ્તિ માટે થઈ અને જે દેવકી સૂત્રનો ગોપાલ સ્તોત્ર મંત્ર છે, ભગવાન શ્રી કૃષ્ણના ચરણોમાં જઈ અને કહેવાનું કે હે પરમ કૃપાળુ પરમેશ્વર, હું તમારે ચરણે આવી છું, મારે એક પુત્ર જોઈએ છે। તો આવા લોકો ઘણા બધા વર્ષોથી મેં ઘણા બધા લોકોને મંત્ર આપ્યો અને એ મંત્રથી કરી અને ઘણી બધી બહેનોએ પુત્રની પ્રાપ્તિ કરી છે અને પુત્રદા એકાદશીનું ફળ અવશ્ય મળે છે। તો આવતીકાલે પુત્રદા એકાદશીનું વ્રત બહેનોએ ખાસ કરીને કરવું જોઈએ અને જેને પુત્રની ઈચ્છા છે તેને ગોપાલ સ્તોત્રના પાઠ કરવા જોઈએ, વિષ્ણુ સહસ્ત્ર નામાવલીના પાઠ કરવા જોઈએ, સાથે સાથે પુત્રની કામના કરવી જોઈએ। ભગવાન શ્રી હરિ વિષ્ણુની કૃપાથી એમને ત્યાં પુત્રની પ્રાપ્તિ થાય છે। સર્વને જય શ્રી કૃષ્ણ, જય મહાદેવ।